સમાજમાંથી અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ જેવી કુરીતિઓને દૂર કરવા માટે પૂજ્ય મનુભાઈએ ગોંડલથી 750 કિલોમીટરની દંડવત યાત્રાનો શુભ પ્રારંભ કર્યો છે. આ યાત્રા માનવ જાતના જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ છે, જેમાં પૂજ્ય બાપુ દરેક પગલે દંડવત પ્રમાણ કરીને આગળ વધી રહ્યા છે. આ યાત્રાનો શુભારંભ 23 તારીખથી ગોંડલના બાંધિયા ગામના રામદેવ પીર મંદિરથી થયો છે. આ યાત્રા બાંધિયાથી શરૂ થઈ છે, જે રાજસ્થાનના રણુજા એટલે કે પોખરગઢ રામદેવ પીરના મંદિર સુધી છે. ત્યારે આ યાત્રા દરમિયાન હજારો ભક્તોએ ઉપસ્થિતિ રહી શુભકામનાઓ પાઠવી હતી. પૂજ્ય બાપુ જણાવે છે કે અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ અને ભ્રાંતિઓના અંધકારને દૂર કરવા માટે જ્ઞાન અને વૈચારિક પ્રકાશ જરૂરી છે. આ દંડવત યાત્રા દરમિયાન પૂજ્ય મનુ બાપુ અનેક ગામો અને શહેરોમાંથી પસાર થશે, જ્યાં સમાજમાં શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારસરણીય અને માનવ એકતાના સંદેશ ફેલાવશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જરામાપીર અમારે બંધિયા મંદિરેથી બાશ્રી અવધૂત એવા બાશ્રી જનકબા જાડેજા ના પરમ શિષ્ય એટલે પૂજ્ય મનુબાપુ ગોંડલ તાલુકાના બંધિયા ગામથી રામદેવરા એટલે પોકરણગઢ, જ્યાં 750 પોણા 800 કિલોમીટર જેવું થાય છે, ત્યાં બાપુ દંડવટ કરતા કરતા રામદેવજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. કઠિન યાત્રા આવી જે યાત્રા બાપુ પેદલ યાત્રા જેમને 59 વાર કરેલી છે, આ પેલા પણ જે મનુબાપુએ એ વખત 2004ની મારી પર પણ દંડવટ યાત્રા કરેલી. બાશ્રી અવધૂત શ્રી જનકબા, જેનાથી તો કોટડા સાંગાણી તાલુકો અને ગોંડલ તાલુકો પરિચિત છે, કે એ સમયમાં પણ જનકબા પોતે 54 વાર એટલે અડધી માળા થાય સલીમભાઈ, અને એ સમયની મારી પર જનકબા પણ અહીંથી પેદલ યાત્રા કરતા અને આ જ માર્ગ એટલે આ રણુજાનો માર્ગ લઈ અને આગળ વધતા હતા. અને એમની અપાર શ્રદ્ધા રામદેવજી મહારાજ પ્રત્યે જેમ જનકબાની હતી, એની પરંપરાને જાળવી અને આજે પરમ વંદનીય મનુબાપુ પણ દંડવત યાત્રા કરવા માટે નીકળ્યા છે. અને એમાંય ખાસ કરી એમના સદગુરુ મહારાજ આજ સમાધિસ્થ થયા છે, એમને પણ દંડવત કરાવી અને લઈ જવા માટે પોતે પ્રયાસ કરી રહ્યા છે. આ કાળની મલિકોર આવા ગુરુ અને આવા શિષ્યો મળવા ખૂબ જ મુશ્કેલ છે. જય રામાપીર, જય ભગવતી, જય ભવાની.